આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભક્તિ રાસમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ નરસિંહ જયંતી ક્યારે છે, પૂજા કરવાનું શુભ સમય, ધાર્મિક મહત્વ, ઉપવાસ પદ્ધતિ અને ભગવાનના આશીર્વાદ મેળવવાના દેવી માર્ગો। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। મિત્રો, નરસિંહ એટલે બે સ્વરૂપવાળા, એટલે કે નર એટલે માનવ અને સિંહ એટલે પશુ। તેથી જ તો અડધા માનવ અને અડધા સિંહના સ્વરૂપવાળા વિષ્ણુ ભગવાનના ચોથા અવતારને નરસિંહ અવતાર કહેવામાં આવે છે। આ નરસિંહ જયંતી વૈશાખ સુદ 14ના રોજ ઉજવાય છે। ધર્મગ્રંથ પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણ્યકશિપુને માર્યો હતો। તેની સવિસ્તાર કથા આપણે આવતા વિડીયોમાં જાણવાના છીએ। હાલમાં આપણે જાણી લઈએ નરસિંહ જયંતીનું મહત્વ, પૂજા વિધિ અને ક્યારે। સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારનું વિશેષ મહત્વ છે। જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધ્યો, દુષ્ટ શક્તિઓનો પ્રભાવ વધ્યો અને ધર્મ પર સંકટ આવ્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વની સેવા કરવા માટે વિવિધ અવતાર લીધા। આ દેવી અવતારોમાંના એક ભગવાન નરસિંહ સ્વરૂપ અત્યંત તેજસ્વી અને ઉગ્ર છે। ભગવાન નરસિંહના આ સ્વરૂપને શક્તિ, હિંમત, ધર્મનું રક્ષણ અને ભક્તોના રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે। આ અવતાર આપણને શીખવે છે કે જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન તેમનું રક્ષણ કરવા માટે કોઈપણ સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે। આ દેવી અભિવ્યક્તિની યાદમાં નરસિંહ જયંતી અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। વૈશાખ મહિનાના શુક્લ પક્ષ એટલે ચંદ્રની વધતી કળાનો તબક્કો છે। એની સાથે ચતુર્દશી તિથિ પર ઉજવાતી નરસિંહ જયંતી ભક્તો માટે ખાસ કરીને પુણ્યશાળી માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુએ પોતાના સમર્પિત ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે અડધા માણસ અને અડધા સિંહનું રૂપ ધારણ કર્યું અને રાક્ષસ રાજા હિરણ્યકશિપુનો વધ કર્યો। આ વર્ષે એટલે કે 2026માં નરસિંહ જયંતી ગુરુવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે। આ તિથિ વૈશાખ શુક્લ ચતુર્દશીના દિવસે આવે છે, જે ધાર્મિક દ્રષ્ટિકોણથી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે પૂજા માટેનો શુભ સમય સાંજે 4:17 વાગ્યાથી 6:56 સુધી રહેશે અને તેના પારણાનો સમય 1 મેના રોજ સવારે 5:41 પછી કરવાનો રહેશે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન નરસિંહ સાંજે પ્રગટ થયા હતા, તેથી આ સમયે પૂજા કરવી ખાસ ફળદાયી માનવામાં આવે છે। આ શુભ દિવસ દરમિયાન ભગવાનની પૂજા કરનારા ભક્તો ભય, અવરોધો અને નકારાત્મક શક્તિઓથી મુક્ત થાય છે। નરસિંહ જયંતી એ એક ભવ્ય તહેવાર છે જે ન્યાયના વિજયની ઉજવણી કરે છે। આ તહેવાર આપણને કહે છે કે સત્ય અને ભક્તિ હંમેશા વિજય મેળવે છે। ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય, સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરનાર ભક્ત ક્યારેય એકલો હોતો નથી। આ દિવસે ભગવાન નરસિંહની પૂજા કરવાથી ભય, ચિંતા દૂર થાય છે, દુશ્મનરૂપી અવરોધો દૂર થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, આત્મવિશ્વાસ અને હિંમત વધે છે, માનસિક તણાવ પણ દૂર થાય છે। આ દિવસ અત્યંત ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે, ખાસ કરીને જીવનમાં સંકટ, વિરોધ અથવા ભયનો સામનો કરનારાઓ માટે। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં અથવા વહેલી સવારે ઉઠીને સ્નાન આદિ પરવારીને સ્વચ્છ કપડાં પહેરીને, જો શક્ય હોય તો પીળા, કેસરી અથવા હળવા રંગના સાત્વિક કપડાં પહેરો। ગંગાજળથી પૂજા સ્થાનને શુદ્ધ કરો અને ભગવાન નરસિંહની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો। જો ભગવાન નરસિંહની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ચાલે। ચંદનનો લેપ, અખંડ એટલે આખા ચોખાના દાણા, પીળા ફૂલો, તુલસીના પાન, ધૂપ અને દીપને દેવતાઓને અર્પણ કરો।
જો શક્ય હોય તો પંચામૃતથી અભિષેક કરો. આ પછી ઓમ નરસિંહાય નમઃ મંત્રનો જાપ કરો. સાંજે ખાસ આરતી કરવી અને ભોજન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે મન, વાણી અને વર્તનની શુદ્ધતા જાળવી રાખો. સાત્વિક ભોજન ખાઓ અને જો શક્ય હોય તો નિર્જળા અથવા ફળાહાર વગરનો ઉપવાસ થાય તો કરી શકો છો. ભગવાન વિષ્ણુને સમર્પિત મંત્રોનો જાપ કરો અને શક્ય તેટલો સમય ભક્તિમાં વિતાવો. વડીલોનું સન્માન કરો, ગરીબોને દાન કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે બ્રહ્મચર્ય પાળવું પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિએ કઠોર શબ્દો, અપશબ્દો કે કોઈના પ્રત્યે કઠોર વર્તન કરવું જોઈએ નહીં. ગુસ્સો, ઈર્ષ્યા અને નકારાત્મક વિચારો ટાળવો. નબળા, વૃદ્ધ કે જરૂરિયાતમંદોનું અપમાન કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. કાળા કે વાદળી રંગના કપડાં ન પહેરો. માંસ, દારૂ અને માંસાહારી ખોરાક ટાળવો જોઈએ. જો તમે ભય, દુશ્મનરૂપી અવરોધો, ખરાબ નજર અથવા જીવનમાં માનસિક અશાંતિથી પરેશાન છો તો નરસિંહ જયંતી પર ખાસ ઉપાય કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન નરસિંહની સામે ઘીનો દીવો પ્રગટાવી ઓમ નરસિંહાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ઘરમાં શાંતિ અને સલામતી માટે નરસિંહ કવચનો પાઠ કરો. આ ઉપરાંત જરૂરિયાતમંદોને ખોરાક, વસ્ત્રો અને દક્ષિણાનું દાન કરો. આ દિવસે દાન કરવાથી ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. મિત્રો, એક ખાસ વાત કે ભગવાન નરસિંહની પૂજામાં ચંદનનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનું રૌદ્ર સ્વરૂપ છે, માટે તેમના ગુસ્સાને ઓછો કરવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. ચંદન ઠંડક પહોંચાડે છે, જેથી તેનો ઉપયોગ પૂજામાં ખાસ કરીને કરવામાં આવે છે. જો મિત્રો તમને માહિતી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.